જય સિયારામ મિત્રો, જો આપણે આજે આવી ગયા વાડીએ જીરું ખેવાનું છે એટલે પાછળ જીરું ખેવાનું શરૂ થઈ ગયું છે. આ તુલસી અને તુલસીની મમ્મી બી અહીંયા કહે છે. જો તુલસી તો ભાગી ગઈ. જય માતાજી મિત્રો, કેમ છે બધા? સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આજ તો તુલસી ને પપ્પાએ વ્લોગ શરૂ કર્યો અને આપણે આવી ગયા છીએ વાડીએ જો જીરું મસ્ત મજાનું આપણે થઈ ગયું છે. તો હવે લેવાનો સમય આવી ગયો એટલે જો મસ્ત જીરું આપણું બહુ સરસ છે. તો લેવાની શરૂઆત કરી છે. દાળિયા પણ છે આપણે, અને જો ઓલી બાજુ તો ઘણું લેવાઈ ગયું છે. નહીં તુલસી તાર બોલું હે? નહીં બોલ 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 બોલ. તો મસ્ત જીરું આપણું છે. તો હાલો બધા જીરું લેવા. જય માતાજી. બોલ બોલ ને. જો આપણે જીરું લેતા લેતા તો ઘણા આઘા પોગી ગયા, અને આ બાજુ જો તુલસીબેન આયલા આવે છે. કેરો આપણે સામેથી લીધો તો ત્યાંથી શું થયું બેન? ઉધરા આવી? ભલે ને આવી. અને આ બાજુ જો આજ તો શેઠ આવ્યા છે. બેઠા બેઠા ને ભંગોઠી વાળે ને તો વિચારો આ બધા જો ભાઈની સામે છે, અને આ બધા મજૂર. તો આ અમે અહીંયા સીવી તો એને મતલબ હું જો આ શેઠ કોમેન્ટ કરજો એમ કેમ વાહે સીવી. જો પંગોઠી વાળી અને પછી જીરું લે, આવું તમે ક્યાંય જોયું? શું થયું? હે શું થયું? વિડીયો ઉતાર્યો ને એટલે હમણાં જ કહેતી હતી. શું થયું? મને ઉતરાય સમજો એ લ્યો. એમાં તમે આને વિડીયો બનાવવાની કહો. આ શું વિડીયો બનાવી છે? ઉતરાય કે બેટા તુલસી ને આવડે છે? અવળું ફરી ગઈ. તુલસી જીરું કેમ આવી છો? હે? જીરું ખેવા માંડ. જીરું ખેવા માંડ ને. આખી કેમ બંધ કરી દીધી? એ બધું આન પર જો. શું છે? તારે ઘરે આવું છે? બધું ઘરે આવું છે? ના ના, જો આ બધું જીરો ક્યાં છે? ફટાફટ આપણે જવાનું છે ઘરે અને દુકાને. તમારે ત્યાં ઘડી ખાતો મજા આવી છે? હા, અમારે બહુ હજી ઠાણ સુધી ખેવાની. જો ભાઈની તો સાહ ઉતરવા પૂરો કરવા આવ્યા છે. આપણે થોડાક વાહે રહી ગયા વિડીયો બનાવવા. હા બપોર પછી પાછા આવજો. હા. અને તુલસી શું કરે? આખી વી ગઈ. લેતો લાગે. આ તુલસી ટાટા. આ તુલસી જો તુલસી બેન ને પપ્પા ને બધા ઘરે વહી ગયા, ને આપણે પાછું ભેરું હતું એનું એ આવી ગયું. ટાઢું ટાઢું. આમ જોઈજો જોઈજો. અરે વાહ, ઘડી કતે પણ તો જા મસ્ત કોળિયું આપણી થાય છે. જોઈજો હું ટાટી સૌ જો. વાહ વાહ, માર ભેરું બહુ લે હો. જો આપણે જીરું તો ઘણું બધું લઈ નાખ્યું ને હવે આ છેલ્લો કેરો વીધો છે, પછી આ પડવું આપણું પૂરું થઈ જાય. જીરું તો જો મસ્ત છે. કોમેન્ટમાં કહેજો અમારે જીરું કેવું છે એ જો. અને અત્યારે તો હવે હજી બપોરની થોડીક વાર છે, એટલે હજી આ કેરા ઉતરીને પછી ખાવા જવાનું છે. કા મંજુલા? જો મંજુલાની બધા અમારે ત્યાં રોજ આવે, કપા વીણવા આવે, અને જે કામ હોય ને એ અમે એને બોલાવી. ને મંજુલા અમારે ઓળખીતી થઈ ગઈ છે. અને જીરું આપણે હવે આ છેલ્લો કેરો છે આ લઈ અને બપોર પછી આપણે બીજા પડામાં જવાનું છે. તો અત્યારે તો હજી ખાવાની વાત છે, ભૂખાઈ બહુ લાગી. ક્યાં તો આપણું જીરું હવે લાસ્ટમાં છેલ્લું રહ્યું છે, પછી બપોરા કરવા જઈશું. હાલ બાર થઈ ગયા છે, અને હવે આપણે ખાવાનો સમય પણ થઈ ગયો છે. પણ ઓલા પડામાં આપણે થોડુંક વહેલું જીરું લેવાઈ ગયું હતું, એટલે થોડીક વાર માટે આપણે ગાંહડિયું ભેગી કરતા હતા પહેલાં જે વાઢ્યું હોય એ. તો જો આ બાજુ બધા ગાંહડિયું એવું લે છે.
માયાબેન આયલા આવે જો અને ઓલી બાજુ બધા થોડીક કોળીઓ ને એવું બધું ભેગું કરે છે અને પછી આપણે ફૂલ બપોરનું ટાણું થઈ ગયું છે તો પછી આપણે જવાનું છે બપોરા કરવા. અને ઓલી બાજુ આપણે સામે જીરું ખેંચતા હતા એ તો ત્યાં પડ્યું છે પણ જે પહેલાં ખેવું હોય એની આપણે ગાંહડીઓ વાળવી છીએ ને ઓલી બાજુ પપ્પાની ઢગલો કરે છે તો હવે આપણે જવાનું છે બપોરા કરવા. આપણે બપોરા પાણી તો કરી લીધા ને મસ્ત સોડાને એવું બધું પી અને હવે પાછા આવી ગયા છીએ બીજા પડામાં. અને બીજા પડામાં આપણે જીરું લેવાનું છે તો જો આ બધું છોકરાઓ તો હજી સોડા પીવે છે નહીં મજા આવી ને ક્યાં જો સિંગ ને સોડા ને એવું છોકરા પીવે છે ને આપણે બધા સાહે ચડી ગયા છે તો હવે આપણે જાવી અને બેન પણ લેવા માંડ્યા છે તો પાછા આપણે વાહે રહી જઈશું તો જો બધા માંડ્યા લેવા અને હવે આપણે જવાનું છે અહીંયા બીજા પડામાં શરૂ કરી દીધું જો મસ્ત જીરું લેવાનું. ઘણા બધા મજૂર છે હવે આપણે મીંડવી લેવા આપણો ચા. જો મિત્રો સાંજ પડવા આવી છે જીરું ઘણું ખેંચાઈ ગયું છે થોડું ઘણું બાકી છે અને આ બાજુ જો તુલસીના અંદર ટાંડાને એવું બનાવી દીધો એટલે જો રમે છે અહીંયા. શું બનાવીશો હે શું બનાવ્યું છે ટાંડો બનાવ્યો છે એ તો હરણનું મોઢું છે. હા બતાડ તો મને દેખાડ તો બધું આન પકડ દેખાડ તો. વાહ વાહ વાહ. નાનપા તુલસીની મમ્મી થોડોક ચા બાકી છે પૂરો કરે છે. કેમ થયો આજનો દી કેવો ગયો? આજ તો ભેરું વગરનું બહુ ઓલું કેવડાવે કારણ કે તમે પેલા ભેરું હતા તો વૈયા ગયા પછી તો એકલા જો અડધો કેરો લાવી હતી હવે અડધો પાછો લઈને જાવ બધા લગભગ બબે કેરા ઉતરી ગયા. હા એ બધા ઘણું લઈ નાખ્યું. હા અને હું તો જો હજી આ એક કેરો લીધો તો એ પૂરો જ કરું છે. પાછ તુલસી આવી એટલે તુલસી હેરાન કરે. ભૂમિ દીદીને આજ બ્યુટી પાર્લરમાં ભી હતી એટલે હાલો હું એવું થોડુંક તને લેવડાવું એટલે પૂરો થઈ જાય છે. પછી તો હાંસ પડી ગઈ છે ઘરે જવાનું થાય છે. અને જો આપણે આજનો આપણો દિવસ અહીંયા પૂરો કરી કારણ કે જો સુરજ દાદાએ આથમમાં માંડ્યા છે જો ઓલી બાજુ થોડાક અમથો દી રહ્યો છે બધા સાહ એક ઉતારવાનું વાટે છે એક સાહ ઉતરી જાય એટલે બધા ઘરે જવાના જ છે તો આપણે તે હવે એટલું પૂરું કરી પછી આપણે જઈશું ઘરે. તો આજનો આપણો આખો દિવસ જે અમારો દિવસ હતો એ તમને બતાવ્યું. તો ફ્રેન્ડ્સ અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ફરી મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.